ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને તેની સાથે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા ગુજકેટ 2026નું પરિણામ ઓનલાઈન જાહેર થયેલ છે। સમગ્ર નવસારી જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર 79 વિદ્યાર્થીઓ છે, જેમાંથી AB સ્કૂલના 47 વિદ્યાર્થીઓ છે, જેમાંથી ઋષિતા યુ પટેલે 500માંથી 481 ગુણ સાથે નવસારી જિલ્લામાં પ્રથમ રહી AB સ્કૂલનું તેમજ નવસારીનું ગૌરવ વધાર્યું છે। તેમજ નવસારી જિલ્લામાં A2 ગ્રેડ મેળવનાર 438 વિદ્યાર્થીઓ છે, જેમાંથી 196 વિદ્યાર્થીઓ AB સ્કૂલના છે। નવસારી જિલ્લામાં AB સ્કૂલે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાનો દબદબો જાળવી રાખેલ છે। આ સાથે બોર્ડ દ્વારા લેવાયેલ ગુજકેટની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ નવસારી જિલ્લામાં ઈશાન કે કાપડિયા એ 120 ગુણમાંથી 120 ગુણ મેળવી નવસારી જિલ્લામાં પ્રથમ રહેલ છે। આ ઉપરાંત ગુજકેટમાં 100થી વધુ માર્ક્સ મેળવનાર 90 વિદ્યાર્થીઓ NIT, IIT અને ગુજરાત એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે લેવાતી GMAINની પરીક્ષામાં પરિણામમાં AB સ્કૂલના 102 વિદ્યાર્થીઓ G એડવાન્સ માટે ક્વોલિફાઈડ થયા છે, જેમાં પણ AB સ્કૂલ જિલ્લામાં અગ્રેસર રહેલ છે। આ ઉપરાંત AB સ્કૂલે સામાન્ય પ્રવાહનું 100% રિઝલ્ટ મેળવ્યું છે, તેમજ 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે તથા 44 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે। जय श्री कृष्ण, नमस्ते। आज रोज 4 तारीखना सोमवारना रोज 12 विज्ञान प्रवाह और सामान्य प्रवाहનું અને સ્પર્ધાત્મક પરીક્ષા જેમ કે ગુજકેટનું પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલું છે। જેમાં AB સ્કૂલનું જે રિઝલ્ટ છે એની જો હું તમને વાત કરું તો જિલ્લાના કુલ 79 સ્ટુડન્ટ એવા છે જેમનો A1 ગ્રેડ મેળવેલો છે, જેમાંથી AB સ્કૂલના 47 સ્ટુડન્ટે A1 ગ્રેડ મેળવી અને AB સ્કૂલને ખૂબ ગૌરવ અપાવેલું છે। A2 ગ્રેડના ટોટલ 438 બાળકો છે જિલ્લામાં, જેમાંથી 196 બાળકો AB સ્કૂલના છે। અને એમાં જો આપણે ખાસ વાત કરીએ તો જે બાળકનું એન્જિનિયરિંગની અંદર એડમિશન થવાનું હોય તેના માટે જે મેરિટની જરૂરિયાત હોય, જેમાં ગુજસેટ અને PCMBના માર્ક્સનો ખૂબ મહત્વનો ભાગ હોય છે, જેમાં 94 જેવા બાળકો એવા છે કે જેમનું 90%થી વધારે પરિણામ છે। અને એક બાળક એવું છે કે જે સ્ટેટની અંદર ફર્સ્ટ આવેલું છે, જેનું નામ છે ઈશાન કાપડિયા, જેને ગુજકેટની અંદર 120માંથી 120 માર્ક્સ મેળવેલા છે અને ગુજકેટમાં 100થી વધુ માર્ક્સ મેળવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 90 જેવી છે। આ બધા બાળકોએ ખૂબ સારા લેવલથી AB સ્કૂલને ગૌરવ અપાવેલું છે। AB સ્કૂલનું ઓવરઓલ રિઝલ્ટ 96% જેવું છે અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પણ આ જ દિવસે ડિક્લેર થયેલું હતું, જેમની અંદર 100% સ્કૂલનું રિઝલ્ટ આવેલું છે, જેમાં 17 સ્ટુડન્ટ એવા છે કે જેમનો A1 ગ્રેડ છે અને 44 છોકરા એવા છે કે જેનો A2 ગ્રેડ છે। અને એપ્રિલના 20 તારીખની આસપાસ JEE-MEINની જે એક્ઝામ લેવાયેલી, જે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર લેવાતી હોય છે, જે IIT અને NIT જેવી સારી કોલેજના એડમિશન માટે હોય છે, જેમાં 102 જેવા બાળકો JEE એડવાન્સ માટે ક્વોલિફાઈડ થયેલા છે। એટલે આ સાથે AB સ્કૂલનું મેનેજમેન્ટ, AB સ્કૂલનો પરિવાર જેટલા બાળકો ખૂબ સારી રીતે ઉત્તીર્ણ થયેલા છે, સારી રીતે સફળતા મેળવેલી છે, તેમજ જેમને પણ 12 સાયન્સમાં ઉત્તીર્ણ થયેલા બાળકો હશે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। અને આ જે રિઝલ્ટ છે એ એક પ્રકારનો અંક હોય છે, પણ આ જે અંક છે એના કરતાં પણ જે બાળકો પરિણામ લાવેલા છે, સ્કૂલની એક જે સિસ્ટમ એ પ્રકારની છે જેમાં બાળકનું પોતાનું એક નેચરલ જે ટેલેન્ટ હોય છે એ ટેલેન્ટ કરતાં તે ઉપર આવી અને પોતાના આત્મવિશ્વાસનો વધારો કરે છે, એ ખાસ AB સ્કૂલની સફળતા છે એવું AB મેનેજમેન્ટ માનતું હોય છે। અને આ સફળતા કન્ટિન્યુ દર વર્ષની જેમ અમને મળતી રહેલી છે, જેમાં પેરેન્ટ્સનો ખરેખર પૂરેપૂરો અમને સપોર્ટ હોય છે। સ્કૂલના શિક્ષકોએ પણ બાળકો પાછળ ખૂબ જ મહેનત કરેલી છે અને બાળક જ્યારે પણ નાના મોટા પોઈન્ટ ઉપર કોઈ પણ તકલીફમાં અટવાતું હોય છે ત્યારે સ્કૂલની એક એવી પેટર્ન છે જેમાં કાઉન્સલિંગ કરી અને બાળકને ધીમે ધીમે ઉપર લાવી અને એના આત્મવિશ્વાસમાં સતત વધારો થાય તેના માટે AB સ્કૂલ સતત પ્રયત્નશીલ હોય છે। અને આ સરસ મજાના રિઝલ્ટ માટે AB મેનેજમેન્ટ, AB સ્કૂલ અને AB સ્ટાફ વતી બધા બાળકોને, ઉત્તીર્ણ થયેલા તમામ બાળકોને અને સારા પ્રાપ્તાંક મેળવેલા છે એવા તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે। જય શ્રી કૃષ્ણ। જી,
મારું નામ પટેલ ઋષિતા ઉમેશભાઈ છે અને મેં બોર્ડમાં 96% મેળવ્યા છે અને આ બદલ હું મારા પેરેન્ટ્સ અને ટીચર્સ અને સ્કૂલને આભાર પ્રગટ કરવા માંગુ છું. અને આના પાછળની જે કંઈ પણ મારી મહેનત છે તેમાં એવું કે જે કંઈ બી એનસીઆરટી બુક્સ હોય તેના પર જ ફોકસ કરવાનું અને જે કંઈ પણ આપણે વાંચીએ તેને એકવાર રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરવાની. રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ જ અગત્યની છે અને તેની રોજ જ પ્રેક્ટિસ કરવાની અને મેથ્સની પણ રોજ દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની. અને હવે આગળ હું કોમ્પ્યુટર સાયન્સ અને એઆઈ ફિલ્ડમાં જવા માંગુ છું. અત્યારે એઆઈ બધી જ જગ્યાએ આવી ગયું છે અને એઆઈનું જ ફ્યુચર છે, એટલે મારે એમાં આગળ વધવું છે. ઈશાન કૃષ્ણ કાપડિયા છે. મેં આપણા ગુજરાત રાજ્યની કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં 120 આઉટ ઓફ 120 સ્કોર કર્યા છે અને આ બદલ હું સમગ્ર શ્રેય મારા માતા પિતા અને સમગ્ર એબી પરિવારને આપવા માંગુ છું. એબી સ્કૂલે મને સમગ્ર મારી પ્રિપેરેશન દરમિયાન ખૂબ સપોર્ટ કર્યો છે. મારા સરથી લઈને મેનેજમેન્ટ સુધી હંમેશા મારી સાથે જ સપોર્ટમાં હતા અને મને ખૂબ જ મોટિવેટેડ સમગ્ર વર્ષ દરમિયાન રાખ્યો હતો. હું ગુજસેટની પ્રિપેરેશન માટે તો એટલું જ કહેવા માંગીશ કે એનસીઆરટીને પૂરેપૂરી તમારો ધર્મગ્રંથ માનીને વાંચો અને એને વારંવાર રિવાઇઝ કરો. ઘણા બધા સોર્સિસમાંથી વાંચવા કરતાં પોતાનો સોર્સ લિમિટેડ રાખો. એનસીઆરટી સુધી એનસીઆરટી એકવાર વંચાઈ જાય પછી જ એને વારે વાંચો. ગુજસેટ અને બોર્ડના પીવાયક્યુ વારે સોલ્વ કરો, જેથી તમને એક્ઝામમાં એમસીક્યુ કેવા આવે છે એ પ્રકારની આઈડિયા આવી જાય કે એક્ઝામ ના એમસીક્યુનું ડિફિકલ્ટી લેવલ શું છે, કયા કોર્નરમાંથી એમસીક્યુ આવે છે, કયા ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ બધું તમને ખ્યાલ આવી જાય. જેથી પીવાયક્યુ જરૂરથી સોલ્વ કરવા જોઈએ અને તમને સ્કૂલમાંથી જે રેફરન્સ બુક આપવામાં આવે એને જ વારે સોલ્વ કરવી, નહીં કે એકવાર એવું થઈ જાય પછી નવી રેફરન્સ બુક કરીએ પછી નવી રેફરન્સ બુક કરીએ. એક જ રેફરન્સ બુકને વારે સોલ્વ કરવી, જેથી તમને 100% ફાયદો જ થશે અને તમે પણ રિઝલ્ટ જનરેટ કરી જ શકશો. અને આ બધું આખા વર્ષ દરમિયાન ગાઈડન્સ આપવા બદલ હું ફરી એકવાર સમગ્ર એબી પરિવારને ખૂબ થેન્કફુલ છું અને એમનો ઉપકાર હું ક્યારેય મારી જિંદગીમાં નહીં ભૂલી શકું. થેન્ક યુ. મારું નામ પટેલ રાજુભાઈ છે. મેં જીએસસીબી બોર્ડની એક્ઝામમાં 95.4% સ્કોર કર્યા છે અને મેં ડિસ્ટ્રિક્ટ સેકન્ડ રેન્ક પર છું. આ બધાના શ્રેય મારા માતા પિતા ને આ એબી સ્કૂલ તેમને આપવા માંગુ છું. ને જે આ સ્કૂલનું જે મેનેજમેન્ટ છે તે મને એટલું સારું લાગ્યું કે જેથી મેં આ સ્કોર કરવામાં કોઈ પણ જાતની તકલીફ નહીં થઈ. ને બીજી બાજુથી મારા પેરેન્ટ્સનો સપોર્ટ મળે, જેથી મને હજુ પ્રોત્સાહન મળ્યું કે મેં હજુ વધારે સ્કોર કરી શકું. તો મારી મમ્મીએ મને અમુક ટાર્ગેટ આપ્યો તો ટાર્ગેટ અચીવ કરવા હારું મને જરૂરી જે રેફરન્સ ને બધું છે તે સ્કૂલમાંથી મળી રહ્યું ને અમુક રેફરન્સમાં માતા પિતાએ મને સર્વ કર્યું. અગાનો પ્લાન છે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે, પણ અત્યારનું જે બધું ટ્રેડિશનલ ને બધું જોઈ તો તેમાં એઆઈ ને બધું બી ચાલતું છે. તો વિચાર એવો છે કે એઆઈ લઈને આગળ વધું, પણ હજુ નક્કી નથી કરેલું. તો પછી હવે ચાલુ થઈ જશે કે શું લેવું ને શું નથી લેવું. જ્યાં સુધી વિચાર છે ત્યાં સુધી એઆઈ લેવાનો વિચાર જ છે.